આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવાના સપના હવે સાકાર થશે કે આ અસાધારણ પ્રદર્શન નારાયણા વિદ્યાર્થીઓની જે સ્થિતિસ્થાપકતા અને સખત મહેનત તેમજ સંસ્થામાં તેઓએ મેળવેલા વ્યાપક શિક્ષણનો પુરાવો છે. આ સિદ્ધિઓ છેલ્લા જે 45 વર્ષોમાં વિભાવનાત્મક જે સ્પષ્ટતા, વારંવાર પ્રેક્ટિસ કરવાના જે પરીક્ષણો, ટેક સક્ષમ માળખું અને જે વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીને સંબોધવા માટે એ દિશામાં જે કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરતી સિસ્ટમને આભારી છે. ત્યારે ગર્વ સાથે નારાયણા શૈક્ષણિક સંસ્થાઓના નિયામક ડૉક્ટર પી સિંધુરાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે નારાયણાનો અભિગમ વિદ્યાર્થીઓને વિભાવાત્મક જે સમજણ અને સમસ્યાનું નિરાકરણ કરવાની અને કુશળતા તેમજ મૂલ્યાંકન અને પ્રતિસાદ દ્વારા સતત સુધારણાની ખાતરી આપે છે. ત્યારે નવીન કન્સેપ્ટ ડેફિનેશન્સ ફોર્મ્યુલા દ્વારા જે જટિલ વિચારસરણીને પ્રેરિત કરે છે અને અમારું સંચરિત માઇક્રો શેડ્યુલ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ પાસે એક સંગઠિત સમય કોષ્ટક છે જે તેમના અભ્યાસના સમયને અસરકારક રીતે શ્રેષ્ઠ બનાવે છે. તેમાં તમામ આવશ્યક વિષયોને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવે છે. મેં આ ટાઈમે જેડબલ્યુ એડવાન્સ 2024 માં ઓલ ઇન્ડિયા રેન્ક 303 અચીવ કર્યો છે. બેઝિકલી મેં ક્લાસ 11 થી જેડબલ્યુ ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી એન્ડ મારો ટોટલ ફોકસ આની ઉપર હતો એન્ડ કોઈ પણ ડિસ્ટ્રેક્શન્સ એસેસ મારા વચ્ચે નહોતા. આઈ ડિડન્ટ હેવ અ મોબાઈલ ટિલ ફોર ધીસ પીરિયડ ઓફ 2 years. એન્ડ બીજું એક કહેવા માંગીશ કે કેમેસ્ટ્રીને બહુ બધા લોકો લાસ્ટમાં રાખી દે છે, તો પ્લીઝ એવું ના કરતા. એ હરેક સબ્જેક્ટને ટાઈમ દેજો, ઇક્વલ ટાઈમ દેજો એન્ડ ઇક્વલ પ્રિપરેશન કરવાની છે. એન્ડ હું ક્લાસીસના સિવાય લાસ્ટમાં ઓલમોસ્ટ 9 થી 10 અવર્સ સ્ટડી કરતો હતો, સેલ્ફ સ્ટડી કરતા હતા અને બહુ નેસેસરી છે. ક્લાસમાં જે કરાવ્યું છે એ તમે ઘરે જઈને એકવાર પાછું રિવિઝન કરવાનું. એન્ડ મોસ્ટ ઓફલી લાસ્ટમાં ખાસ કરી નારાયણની ટેસ્ટ સિરીઝ બહુ રેલિવન્ટ છે જીડબલ્યુ એડવાન્સ માટે, બિકોઝ દે ફ્રેમ ન્યૂ ક્વેશ્ચન્સ અને જીડબલ્યુ એની માટે જ નોન છે કે નવા ક્વેશ્ચન્સ કેવી રીતે બનશે. તમારી એક થોટ પ્રોસેસ ડેવલપ થવી જોઈએ, કન્સેપ્ટ ક્લેરિટી આવશે અગર તમે નારાયણની જીડબલ્યુ ટેસ્ટ સિરીઝ ફોલો કરશો તો. ઓકે, થેન્ક યુ. અને મને આ વર્ષે જેઈ એડવાન્સ 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક 198 પ્રાપ્ત થયું છે. આનું જે મેઇન કારણ છે એ મેં મારી 2 વર્ષની મહેનત છે. મેં લાસ્ટ 2 વર્ષમાં હું અહીંયા અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતો હતો. હું ઓરિજિનલી જામનગરથી છું. અહીંયા હોસ્ટેલમાં મેં રોજ હું અપ્રોક્સિમેટલી ક્લાસ સિવાય 7-8 કલાક ભણતો હતો અને ભણવામાં ખાલી થિયરી નહીં પણ ક્વેશ્ચન સોલ્વિંગને સારો એવો ટાઈમ આપ્યો. અને મેઇન વસ્તુ જે છે ને જેઈ એડવાન્સમાં એ તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર હોવા જોઈએ મેથ્સ અને ફિઝિક્સમાં. તો એના ઉપર મેં સારું એવું ધ્યાન આપ્યું છે. ક્વેશ્ચન સોલ્વિંગ જે સર અમારા કહેતા હતા નારાયણાના, એ બધું સરખી રીતે કર્યું છે અને એનો જ આ રિઝલ્ટ છે. અને ઓબ્વિયસલી અમે નારાયણાની જે ટેસ્ટ સિરીઝ છે એ પણ લાસ્ટના મહિનામાં આપી હતી. એનાથી બહુ બધો સારો આઈડિયા, બહુ બધી નવા કોન્સેપ્ટ શીખવા મળ્યા અને આપણો ઓવરઓલ નેશનલ લેવલ શું છે એ ખબર પડી. અને મારો હવે આગળનો પ્લાન છે કે હું કોઈ પણ સારી આઈઆઈટીમાં સીએસમાં